ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આપણે અત્યારે જાગી ગયા છીએ, નાહી લીધું છે અને આ આપણી રૂમ હતી. આપણે જુઓ તમે, આ રૂમ હતી, તમને રાતે થાક્યા હતા એટલે બતાવ્યું નહીં ને સિલેક્ટ કરીને સીધા આરામમાં. હવે અત્યારે થયું છે એવું કે અમારા ભાઈ એક છે મારી સાથે, મારે યારે બીજો ભાઈ કરી બસ મારી સાથે જોયું તો એ ભાઈ બ્રશ લાવ્યા તો ટૂથપેસ્ટ લાવવાનું ભૂલી ગયા અને ટુવાલ લાયા તો શેમ્પુ તેલ ને દૈત્ય બધું ભૂલી ગયા. અને બેગ કેવું લાયા તમને બતાવું જુઓ, આ બેગ એ ભાઈનું આખું ભરેલું છે. હવે ખબર નથી કે આ લાયો છે શું બેગમાં, 2 જોડી કપડાં કઈ વસ્તુ નથી. અને આ અમારી રૂમ છે, તમને અહીંનો નજારો દેખાડો, બહુ ખાસ તો નથી પણ પ્રીમિયમ છે કહી શકાય. આ જુઓ કબૂતર. એવું છે. અને તમને શું લાગે છે આ રૂમનું ભાડું કેટલું હોય છે 24 કલાકનું? કોમેન્ટમાં કહેજો, અથવા ન ખબર હોય તો કોમેન્ટમાં હું લખીને પિન મારી દઈશ, જોઈ લેજો. આ ભાઈ નવા ગયા છે ટીવી. તો મિત્રો આપણે આ ગેસ્ટ હાઉસમાં રોકાણા હતા રાતે. અત્યારે આપણે દીવના ફોર્ટમાં છીએ, જે દીવનો કિલ્લો છે અને 100 રૂપિયા ટિકિટ છે. આઉટ ઓફ કન્ટ્રી હોય તો 200 રૂપિયા છે, બાકી 100 રૂપિયા. ને નીચેના બાળકો હોય તો 75 રૂપિયા. અને તમે જે ઓલી ગાડી જોવો છો ને એમાં તમે બેસો તો પર પર્સન 50 રૂપિયા છે. આવા જવાના આવી ગયા. અને હા, અહીંયા 6:45 બહાર કાઢી નાખશે, એટલે તમે જેમ બને વહેલા આવજો. સોમસભાઈ અમેરિકા ક્યારે હોય ગયા? અમેરિકા તમને અમેરિકા બતાવો, મોટું બતાવો. આવો વાંધો નહીં. આ હું પાછળ નહીં, અહીંથી બધું પડે. હું તમે મિત્રો દીવના કિલ્લાનો વ્યૂ જોઈ શકો છો મારી પાછળ. અમે અત્યારે ઊંચાના ઊંચા ઉપર છીએ. અહીંયા તમે જો ટંકોરો છે, જો અત્યારે અમે ઉપર ચડી ગયા છીએ. તમને ખબર છે આપણે ક્યાંય હકના ન રહીએ, પણ ગમે એમ કરીને ચડી ગયા છે. હા જુઓ, અહીંનો નજારો જોઈ શકો છો તમે. અને હા, વિડીયોને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો બાપુ. જોઈ લો, હજી આપણે સામે જવાનો છે, પણ મને એવું લાગી રહ્યું છે કે ટાઈમ પૂરો થાય છે, કેમ કે 6 વાગ્યા પછી નો એન્ટ્રી છે, એટલે બધાને કાઢશે બહાર. એ પહેલાં હું તમને આખો ફ્રન્ટ ફેરવી દઈશ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ.
મિત્રો તમને ટોપ દેખાડું કે આ કેવી વ્યવસ્થા હતી કે કોઈ લોકો દરિયામાંથી હુમલો કરે તો એને રોકવા માટે જો તમે ટોપ ગોઠવેલી છે. તમે અહીંથી જુઓ, અહીંથી દુશ્મનનું તમે નિશાનો સાધી શકો છો. આ જુઓ કેટલો સુરક્ષિત કિલ્લો બનાવવામાં આવ્યો છે. આ તમે જો દરિયો જોયા વહાણ આમ જોડી ઓલા પણ બોટ. આ મસ્ત ફોટો આવો. હા દરિયાનો વ્યૂ જોવો આવે જો ઓલો વહાણ કેતો ને જો આમ જો કેટલા હે. માછી મારો હોય. મિત્રો અહીંયા તો એ તો આમ વાત છે કેમ કે અહીંયા રખડતા જ હોય કેમ કે અહીંયા તો છૂટી તમને ખ્યાલ છે. હવે મારે આગળ ન બોલાય કે પેન જલસા કરવાના. પાણી જે ઓલું તમે દેખાય છે ને કિલ્લો, એ આ કિલ્લામાં ઊંચામાં ઊંચો પોઈન્ટ છે. મને એવું લાગે છે કે અહીંયાથી નજર રાખવામાં આવતી છે દુશ્મનોની. અહીંયા જઈએ આપણે અંદર જવાતું છે. એમાં કાંઈ નહીં. મિત્રો આ કિલ્લાની અંદર કંઈક છે પણ મને બહુ અનુભવ નથી. તમને બતાવું કે આ કઈ ટાઈપનું છે. જો અંદર મને લાગે છે આ જેલ છે. જુઓ જેલ છે મિત્રો. આ છે બહારનું લોકેશન છે. અંદર એક જેલ છે અંદર કે અથવા તો રૂમ હોઈ શકે છે. જેલ જેવું લાગતું નથી કેમ કે રૂમ જ હોય એવું લાગે છે. રાજાનો અથવા એવું કંઈક રૂમ હશે. તમે જુઓ લુક જુઓ અને વ્યૂ જુઓ કેવો એને માઇન્ડ સેટ વાપર્યું છે કે અહીંથી દરિયાનો નજારો લઈ શકે છે. એમ જુઓ સમારકામ ચાલુ હોય એવું લાગે છે. મિત્રો સામે બતાની જેલ છે. તમે જુઓ જેલના આકાર દોર્યા છે. હવે અમે નીકળી જઈએ કેમ કે ટાઈમ બહુ ઝાઝો રહ્યો નથી. હાલો ફટાફટ. ટાઈમ હોય